આપને અત્યારે બતાવી રહ્યા છીએ કુકાઓની પરિસ્થિતિની અંદર ઘનશ્યામનગરની અંદરમાં જે કાચું મકાન છે તે કાચું મકાન આજ પડી જવા પામ્યું છે અને અત્યાર સુધીમાં આજ દિવસ સુધીમાં કોઈ દિવસ પાણી ઘનશ્યામનગરમાં ના આવ્યું હોય એવું પાણી આવ્યું છે, પણ આ પાણી શેરીની અંદરમાં પણ એટલું તાણ ધરાવે છે કે જેની અંદરમાં હાલવું મુશ્કેલ બને છે। આ વખતેની જે અતિવૃષ્ટિ થઈ એની હિસાબે કુકાઓના ઘણા લોકોને ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, ગામની અંદરમાં ઘણી બધી વસ્તુઓ બની છે, તેમજ જે બાકીના જે છે અત્યારે જે સામેનું મકાન છે જે પડી રહ્યું છે જે આપ જોઈ શકો છો। હવે આના ઉપરથી તમે અનુમાન કાઢી શકતા હશો કે આ કેટલી ભયંકરતા રીતે વરસાદ આવ્યો છે। ગઈકાલ રાતે 4 વાગ્યાથી લઈ અને વરસાદ ચાલુ એકદમ છે। એ વરસાદને અનુસાર હાલની અંદરમાં જે લોકોના ઘરની અંદરમાં પાણી ઘૂસી ગયા છે એ લોકોએ બીજાના ઘર પર આશરો લીધો છે। આશરો લઈ અને આ લોકો બીજા જે સેફટીવાળું મકાન છે સેફટીવાળા મકાનની અંદરમાં બધા અત્યારે સ્થળાંતરિત થઈ ગયા છે, પરંતુ હાલની પરિસ્થિતિ અને અત્યારે તાણ પણ એવડું છે કે એની અંદરમાં હાથમાં કેમેરો પણ રહી શકતો નથી। આ એક બીજું કોઈ નહીં પણ આ એક પ્લોટ એરિયો છે જે ઘનશ્યામનગરની અંદર જે મોટો પ્લોટ છે એના તેમજ ગામ કરતાં એનું ઊંચાણ પણ જાજુ છે, એવા પ્લોટની અંદરનું આ અત્યારે હાલનું અમે તમને દર્શાવી રહ્યા છીએ। મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ।